હાય ગાઈસ, આપણે પહેલાંના વિડીયોમાં લેસન 1 અને 2 જોયા હતા. હવે છે આ લેસન નંબર 3, ડેઝ, મંથ્સ એન્ડ ધ કેલેન્ડર. ઓકે, તો હવે આપણે આ લેસનમાં જોવાનું છે કે ડેઝ, મંથ ઇન ધ કેલેન્ડર. બરાબર. તો હવે બાળક આપણું ફર્સ્ટમાં આવી ગયું છે. બરાબર. એ નર્સરી, યુકેજી, એલકેજીથી ભણે છે કે ડેઝ ઓફ ધ વીક, મંથ્સ ઓફ ધ યર. બરાબર. તો હવે એને આપણે કેલેન્ડર પણ શીખવાડવાનું છે. ઓકે, તો આપણે પહેલાં બાળકને છે ને જે જૂનું છે એ આપણે એને યાદ કરાવવાનું છે. એને પૂછવાનું છે કે ચલો બેટા ડેઝ ઓફ ધ વીક બોલો. ઓકે, તો છોકરાઓ બોલશે સન્ડે, મંડે, ટ્યુસડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. ઓકે, તો બાળકને આપણે વીકનો ફર્સ્ટ ડે કયો હોય છે ને એ આમાં આપણે એને સમજાવવાનું છે. તો વીકનો ફર્સ્ટ ડે હંમેશા આપણે બધા મંડેને કહીએ છીએ. અને વીકેન્ડ એટલે આપણું સેટરડે અને સન્ડે આપણે મોસ્ટલી બધા કહીએ છીએ. તો એની અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે કે ફિલ ઇન ધ મિસિંગ ડેઝ ઓન ધ ટ્રેન, કલર ધ ટ્રેન. તો આ બાળકને આવી એક્ટિવિટી કલરવાળીને એ બધી બાળકને કરવી બહુ ગમે છે. તો આપણે અહીંયા સન્ડે લખ્યું છે, અહીંયા ટ્યુસડે લખ્યું છે. બરાબર. તો બાળકને આપણે એને આવડે છે સન્ડે, મંડે. એના સ્પેલિંગ બી આપણે એને સિનિયર કેજીમાં, હાયર કેજીમાં કરાવેલા છે. તો સન્ડે આફ્ટર મંડે, મંડે આફ્ટર ટ્યુસડે, ટ્યુસડે આફ્ટર વેનસડે. તો આવી રીતના બાળકને તમે કોઈ પઝલ કે ગેમની જેમ કરાવશો તો તરત બાળકને યાદ રહી જવાનું છે. હવે નેક્સ્ટ પેપરમાં આપણે મંથ્સ ઓફ ધ યર. ઓકે, તો અહીંયા એક બીજી એક્ટિવિટી આપેલી છે. આપણો બાળક ભણી ગયો છે પહેલાં. બરાબર, કે એ ભણી ગયો છે કેજીમાં કે આપણે મંથ્સ ઓફ ધ યર છે બોલવાના, સ્પેલિંગ બધું એ ભણી ગયો છે. તો અહીંયા આપણે બાળકને આડાવડા સ્પેલિંગ આપવાના છે અને એને કહેવાનું છે કે એરેન્જ ધ મંથ્સ ઓફ ધ યર ઇન ધ કરેક્ટ ઓર્ડર ઓન ધ લેડર. ધ ફર્સ્ટ વન ઇઝ ડન ફોર યુ. તો આપણું જે બાળક છે ને, બરાબર, એને આવડે જ છે. બરાબર, પણ એને તમારે હેલ્પ નથી કરવાની, એને થોડું વિચારવા દેવાનું છે. આઈ નો તમારી પાસે અડધી પોણી કલાકનો બાળક માટે ટાઈમ નથી, પણ ટાઈમ તમારે બાળક સાથે કાઢવાનો છે. અને બાળકને તમારે કહેવાનું છે ચલ બેટા હું તારી બાજુમાં જ બેસી છું. બરાબર, જ્યાં તું અટકીશ ત્યાં હું તારી હેલ્પ કરીશ, પણ પહેલાં તારે જ વિચારવાનું છે કે ફર્સ્ટ તો શું છે? જાન્યુઆરી. બરાબર, એ આપણને પહેલું જ છે જાન્યુઆરી. પછી નેક્સ્ટ કયો મંથ આવશે તો એને આમાંથી ગોતવા દેવાનું. અહીંયા આડાઅવડા આપેલા છે તો એમાંથી ગોતવા દેવાનું. અથવા તો તમે તમારી રીતે બી કરાવી શકો છો. કોઈ બી નોટબુક લ્યો અથવા તો સ્લેટ લ્યો. બરાબર, એમાં બાળકને તમે 1 2 3 12 નંબર આપી દો અને આડાઅવડા જાન્યુઆરી, ફેબ્રુઆરી લખી દો. બરાબર, પછી બાળકને કહો કે ચલો હવે તમે કરો. બરાબર, તો બાળક કરવાનું જ છે. પછી છે કેલેન્ડર. તો આપણે બાળકને છે ને કેલેન્ડરનો યુઝ કેવી રીતના થાય એ સમજાવવાનું છે. બરાબર, અને એમાંથી આપણે જાન્યુઆરીનું કેલેન્ડર આપેલું છે અને એના થોડા ક્વેશ્ચન આન્સર બી આપેલા છે, જેથી બાળક સારી રીતે કેલેન્ડરને સમજ્યું છે કે નથી સમજ્યું એ આપણને ખબર પડે જ્યારે આપણે એને થોડા ક્વેશ્ચન આન્સર પૂછીએ ત્યારે. તો પહેલાં તો આપણે બાળકને શું શીખવવું પડશે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી. બરાબર, તમે એને લાઇનમાં લખતા શીખવાડી દીધું, આડું અવળું ગોતીને બાળકે લાઇનમાં લખી નાખ્યું. પછી એને તમારે શીખવાડવાનું છે કે બેટા જાન્યુઆરીમાં 31 ડેઝ આવે છે. બરાબર, ફેબ્રુઆરીમાં 28 ડેઝ આવે છે અને 4 યર્સ છે એમાં લીપ યર આવે છે ત્યારે 29 ડેઝ થાય છે. પછી માર્ચમાં 31 આવે છે, એપ્રિલમાં 30 આવે છે, મેમાં 31 આવે છે. એ રીતે આપણે બાળકને કયા મંથમાં કેટલા ડેઝ આવે પહેલાં તો એ આપણે એને બેઝિક નોલેજ આપવાનું છે. તો ચલો આપણે અહીંયા જાન્યુઆરીનું કેલેન્ડર આપેલું છે એ બાળકને સમજાવીએ. બરાબર, તેમાં પહેલો ક્વેશ્ચન શું છે? હાઉ મેની ડેઝ આર ધેર ઇન જાન્યુઆરી? તો બાળક લખશે 31. વોટ ડેઝ ઓફ ધ વીક ઇઝ 9 જાન્યુઆરી? તો 9 જાન્યુઆરી એ કયો ડે છે? બરાબર, તો બાળકને કેલેન્ડરમાં જોતાં આવડવું જોઈએ. 9 ડેટ પાસે જવાનું છે, એની ઉપર જવાનું છે. કયો છે? વેનસડે. તો બાળકને વેનસડેનો સ્પેલિંગ આવડશે અને રીડિંગ કરતાં આવડશે એટલે તરત જ બાળક તમને આન્સર આપી દેશે કે વેનસડે. હાઉ મેની થર્સડે આર ધેર ઇન જાન્યુઆરી? બરાબર, જાન્યુઆરીમાં કેટલા થર્સડે છે? તો બાળકને તમારે કહેવાનું કે ભાઈ અહીંયા ઉપર ડેઝ ઓફ ધ વીક લખેલા છે, એમાંથી થર્સડે ક્યાં લખેલું છે? એટલે બાળક તમને કહેશે કે અહીંયા. તો હવે એને કહેવાનું કે હાઉ મેની ડેઝ. બરાબર, થર્સડેના કેટલા ડેઝ છે? તો એ કાઉન્ટ કરશે 1 2 3 4 5. તો અહીંયા કેટલા લખવાના છે?
5. પછી વોટ ડે ઓફ ધ વીક ઇઝ 26 જાન્યુઆરી. બરાબર. તો કયો ડે આવે છે વીકનો 26 જાન્યુઆરીએ? તો બાળક પાછું ગોતશે અને કહેશે કે અહીંયા 26 છે ને એની ઉપર શું છે? સેટરડે. તો સેટરડે આવશે. બરાબર. અને આમાં શું કીધું છે? કલર ધ વીકેન્ડ બ્લુ એન્ડ ધ વીક ડેઝ યલો. જે આપણા રનિંગ અને કન્ટિન્યુ વર્કિંગ ડે છે એમાં આપણે યલો કલર કરવાનો છે. અને વીકેન્ડ હમણાં જ મેં તમને કીધું કે મોસ્ટલી આપણે સેટરડે સન્ડેને જ વીકેન્ડ કહેતા હોઈએ છીએ. તેમાં શું કરવાનું છે? બ્લુ કલર. તેથી બાળકને ખબર પડશે કે મંડે ટુ ફ્રાઈડે આપણો વર્કિંગ ડે હોય છે, સેટરડે સન્ડે આપણે વીકેન્ડ હોય છે. થેન્ક યુ. અને જો મારા આવા જ વિડીયો તમારે જોવા હોય અને તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.